સમાચારની શરૂઆત કરીશું। અમદાવાદ મહાનગરપાલિકાએ ચાલુ વર્ષે ચૂંટાયેલા 192 કોર્પોરેટરો તેમજ અધિકારીઓને મોબાઈલ અને લેપટોપ ખરીદી માટે રોકડ સહાય આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે। કોર્પોરેટરોએ માત્ર ₹2.61 કરોડ અને અધિકારીઓ માટે ₹3.82 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે અગાઉની ટર્મની સરખામણીએ વધારો દર્શાવે છે। કોર્પોરેટરો માટે અંદાજે ₹39 લાખનો વધારાનો ખર્ચ થશે। લાભાર્થીઓએ જીએસટી બિલ રજૂ કર્યા બાદ નક્કી કરેલી મર્યાદા મુજબ રકમ તેમના બેંક ખાતામાં જમા કરાશે। જો કે કોર્પોરેશનના ખર્ચે ખરીદાયેલા મોબાઈલ અને લેપટોપની માલિકી વ્યક્તિગત કેમ રહે છે તે મુદ્દે સવાલો ઉઠ્યા છે। વિધાનસભામાં ટર્મ પૂર્ણ થયા બાદ ટેબ્લેટ પરત જમા કરાવવાનો નિયમ છે, જ્યારે એએમસીમાં આવો નિયમ ન હોવાથી પારદર્શિતા અંગે ચર્ચાઓ શરૂ થઈ છે। તો આ સાથે અમારી સંવાદદાતા મૈત્રી વ્યાસ ફોન લાઈન પર જોડાઈ છે। જી મૈત્રી, એએમસીના અધિકારીઓ અને કાઉન્સિલરોને લેપટોપ આપવાની સહાયની યોજના કરવામાં આવી છે, શું છે આ મામલે સમગ્ર વિગત? જી બિલકુલ યશુ, અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે કોર્પોરેશનના ખર્ચે મોબાઈલ અને લેપટોપ તથા પ્રિન્ટર આપવાની સ્કીમ જે છે તે 2 ટર્મ પહેલા લાવવામાં આવી હતી અને આ જે પોલિસી છે તેના અંતર્ગત ખર્ચમાં વધારો કરી અને મંજૂરી આપવામાં આવી છે। ત્યારે સવાલ એ ઉભા થાય છે કે ખર્ચ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે તો આની જે માલિકી હોય છે તે કોર્પોરેટર અથવા તો અધિકારીની કેમ રહે છે તે અંગે મોટા સવાલો છે। સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાએ ચાલુ વર્ષે પણ જે ચૂંટાયેલા 192 જેટલા કોર્પોરેટર છે સાથે જે અધિકારીઓ છે તેમના માટે લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન ના જે રોકડ જે રકમ છે તે આપવાની હોય છે। જે કોર્પોરેટરો અથવા તો અધિકારીઓ છે તેમના દ્વારા જે બિલ મૂકવામાં આવે છે તેની સામે જે છે તે કોર્પોરેટરો અથવા તો અધિકારીઓને જે છે તે કોર્પોરેશન દ્વારા રોકડ રકમ આપી દેવામાં આવતી હોય છે। ત્યારે મહત્વની વાત એ છે કે કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવે છે પણ આનો જે ફાયદો છે તે કોર્પોરેટરો અને અધિકારીઓને થતો હોય છે અને આના માટે જે છે તે 192 જેટલા જે કોર્પોરેટરો છે તેમાં ગયા ટર્મ માટે આના પાછળ ₹2.21 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો અને ચાલુ વર્ષ જે છે તેના માટે ₹2.61 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। એટલે કે આ વર્ષે આ ખર્ચમાં 39 લાખ જેટલો વધારો કરવામાં આવ્યો છે। સાથે જ અધિકારીઓની વાત કરીએ તો 1090 જેટલા કર્મચારીઓ જે અધિકારીઓ છે તેમના માટે જે મોબાઈલનો ખર્ચ છે સાથે જે 92 જેટલા અધિકારીઓ છે તેમના માટે લેપટોપનો જે ખર્ચ છે તેના ગયા ટર્મની જે ખર્ચની વાત કરીએ તો 3.20 કરોડનો ખર્ચ થયો હતો, ત્યારે આ ટર્મમાં એટલે કે ચાલુ ટર્મમાં જે છે તે 3.82 કરોડની જોગવાઈ આ વર્ષે કરવામાં આવી છે અને આની મંજૂરી આજને જે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક મળી હતી તેમાં આપવામાં આવી હતી। અધિકારીઓ અને કોર્પોરેટરોએ આના માટે જીએસટી વાળું બિલ કોર્પોરેશનમાં આપવું ફરજિયાત હોય છે અને આના આધારે જે ઇલેક્ટ્રોનિક ગેજેટના જે રોકડ રકમ જે નક્કી થયેલી હોય તે મર્યાદામાં તેમના બેંક ખાતામાં જે છે તે જમા થઈ જતી હોય છે। પરંતુ હજી પણ સવાલ એ ઉભો થાય છે કે વિધાનસભામાં જે ધારાસભ્યોની ટર્મ પૂરી થઈ જાય છે ત્યારે તેમણે આજે તેમને ટેબ્લેટ આપવામાં આવે છે તે જે પાછા પરત કરવાના હોય છે, પણ અત્યારે જે કોર્પોરેટરો અને અધિકારીઓને જે ઇલેક્ટ્રોનિક સામાન આપવામાં આવતો હોય છે તે તેમની જ માલિકીનો થઈ જતો હોય છે, એટલે અત્યારે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। જી મૈત્રી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો એએમસી કોર્પોરેટરોને મોબાઈલ લેપટોપ સહાય મંજૂર કરવામાં આવી। કોર્પોરેટરો માટે ₹2.61 કરોડની જોગવાઈ, અધિકારીઓ માટે ₹3.82 કરોડનો ખર્ચ। સરકારી ખર્ચે માલિકી મુદ્દે ઉઠ્યા સવાલ, લેપટોપ પરત નીતિનો અભાવ ચર્ચામાં। તો અમદાવાદમાં એએમસી કોર્પોરેટરોને મોબાઈલ લેપટોપ આપવાની સહાય મંજૂર કરવામાં આવી। તો અમદાવાદમાં એએમસીના અધિકારીઓ અને કાઉન્સિલરોને અપાશે લેપટોપ, પ્રિન્ટર અને મોબાઈલ અપાશે। એએમસી ગત 2 ટર્મથી અપાય છે આ ગેજેટ્સ પરત ન કરતા પારદર્શિતાને લઈને ઉઠ્યા સવાલ। એમએલએ ટેબ્લેટ પાછા આપે તો કાઉન્સિલર કેમ નહીં? તો અમદાવાદમાં કોર્પોરેટરોને મોબાઈલ લેપટોપ સહાય મંજૂર કરવામાં આવી। કોર્પોરેટરો માટે ₹2.61 કરોડની જોગવાઈ, અધિકારીઓ માટે ₹3.82 કરોડનો ખર્ચ। સરકારી ખર્ચે માલિકી મુદ્દે ઉઠ્યા સવાલ, લેપટોપ પરત નીતિનો અભાવ ચર્ચામાં।
તો આ સાથે અમારી સાથે ફોન લાઈન પર અતુલ દવે સામાજિક કાર્યકર છે જોડાયા છે. જી અતુલભાઈ, એએમસી દ્વારા જે જનતાના કરનો જે અત્યારે વેડફાડ થઈ રહ્યો છે અને કોર્પોરેટરોને મોબાઈલ લેપટોપની સહાય આપવાનો જે નિર્ણય લેવાયો છે આજની બેઠકમાં, એ કેટલો યોગ્ય છે? હવે આ તો પેલા જેવું છે, પેલા દલા તરવાડી જેવો ખેલ છે કે ભાઈ રીંગણા લઉં 2-4 તો કે લો ને 10-12 એવું છે. ઘરના ભુવાન ઘરના ડાકલા. આવા લેપટોપની આજના યુગમાં જ્યારે દરેક પાસે પોતાનો સ્માર્ટફોન હોય છે ત્યારે લેપટોપની કોઈ જરૂર જ હોતી નથી. અને કોર્પોરેટરો જ્યારે કોર્પોરેશનમાં આવે છે અથવા તો ફિલ્ડમાં જાય છે ત્યારે કઈ લેપટોપ લઈને થોડી ફરવાના છે. એમની પાસે સ્માર્ટફોન અવેલેબલ હોય જ છે. આજે કઈક સામાન્યમાં સામાન્ય માણસ પાસે પણ સ્માર્ટફોન હોય છે, તો કોર્પોરેટર પાસે સ્માર્ટફોન ન હોય એવું માનવાને કોઈ કારણ જ નથી. તો જેમની પાસે સ્માર્ટફોન છે અને ફોનથી બધું જ અત્યારે ડિજિટલ વર્ક થઈ શકે છે, તો એવા સમયે લેપટોપની કોઈ જરૂર જ નથી. એટલે આ તદ્દન ખોટો અને વાહિયાત ખર્ચો છે. આ ફક્ત ને ફક્ત શાસકો ભેગા થઈ અને પ્રજાને લૂંટવાનું કામ કરી રહ્યા છે. તો જી અતુલભાઈ, આ બેઠકમાં તો એવું થયું, પણ નવા લેપટોપ દર વખતે આપવામાં આવે છે, તો જૂના લેપટોપનું શું થતું હશે? એ તો મેં તમને પહેલા જ કીધું ને કે ઘરના ભુવાન ઘરના ડાકલા. જૂના લઈ ગયા એ લઈ ગયા. હવે માનો કે ચલો જૂના લોકો જે નથી ચૂંટાણા એમની પાસેથી લેપટોપ પાછા લઈ લેવા જોઈએ, નવા આપી દેવા જોઈએ, તો નવો ખર્ચ કરવાની જરૂર જ ન પડે. અમુક કોર્પોરેટર તો એવા છે જે રિપીટ થયા છે, તો એમની પાસે તો જૂનું લેપટોપ હશે જ. એમને નવું લેપટોપ આપવાની ક્યાં જરૂર છે? તો આવા લોકોને પણ આઈડેન્ટિફાઈ કરવા જોઈએ. જે લોકો રિપીટ થયા છે જેમને ગયા વર્ષે ગઈ ટર્મમાં ઓલરેડી લેપટોપ આપી દેવામાં આવ્યું છે, એ લોકો એમનું લેપટોપ વાપરી શકે છે. એમને નવું આપવાની ક્યાં જરૂર છે? અને જે લોકો નથી ચૂંટાયા એમની પાસેથી લેપટોપ પરત લઈ અને જે લોકો ચૂંટાયા છે એમને આપી દેવું જોઈએ. એમાં ટેકનિકલ માનો સોફ્ટવેર અપડેટ આ તે વોટ એવર જે કઈ નાનું મોટો હોય એ વિષય અપડેટ કરીને આપી દેવાની જરૂર છે. એમાં ખોટો ખર્ચો કરવાની જરૂર જ ક્યાં છે? જી અતુલભાઈ, આ પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અમદાવાદમાં એએમસીમાં ગેજેટ્સ પરત ન કરાતા પારદર્શિતાને લઈને સવાલો ઉઠ્યા છે. એએમસીના કોર્પોરેટરોને મોબાઈલ લેપટોપ સહાયની મંજૂરી આપવામાં આવી છે. કોર્પોરેટરો માટે ₹2.61 કરોડની જોગવાઈ, અધિકારીઓ માટે ₹3.82 કરોડનો ખર્ચ. ટોટલ 1090 કર્મચારી હોય છે જેમને મોબાઈલની જે સુવિધા જે છે એટલે એ આપવામાં આવે છે, અને 92 અધિકારી જે છે કે જેમને લેપટોપ આપવામાં આવે છે. એ અધિકારીઓ કન્ટિન્યુ રહેતા હોય છે, છતાં પણ એને ફરી આપવા કેટલું યોગ્ય? લેપટોપ જે છે મેં કીધું એમ દિવસે નવા પ્રકારના અત્યારે જે અદ્યતન લેપટોપ આવે છે એ લેપટોપ લેવાની એમને જરૂર પડતી હોય છે. કોર્પોરેટરના લેપટોપ પરત નથી લેવાતા. અધિકારીઓના લેપટોપનું જે નવું વર્ઝન આપવામાં આવે તો જૂના લેપટોપનું શું કરાય? એ અધિકારીઓ ઉપર ડિપેન્ડ હોય છે. આપણે લઈએ છીએ એમાં ₹75,000 સુધીની કિંમતનું લેપટોપ હોય છે, ₹15,000 સુધીનું પ્રિન્ટર હોય છે. આ જે રકમ છે એ ગયા વર્ષે પણ ચૂકવવામાં આવી હતી. આ વર્ષે એમાં વધારો કરી એ માટે ₹10,000નો વધારો કરવામાં આવ્યો છે. કેટલો વધારો છે? કેટલી એમાઉન્ટ કેટલી નક્કી કરવામાં આવે છે એક કાઉન્સિલમાં દેવા માટે, અને પ્લસ અધિકારીને કેટલા દેવાના છે, કેટલા મોબાઈલ દેવાના છે? 192 કાઉન્સિલરોમાં ગયા વર્ષે ₹2.21 કરોડ જે છે